વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। આનંદ નિકેતન સ્કૂલની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે। સ્કૂલનો દારૂડિયો ડ્રાઈવર 35 વિદ્યાર્થીઓને લઈને 20 કિલોમીટર સુધી ફર્યો। સ્કૂલ બસ ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે। નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ અકસ્માત સર્જ્યો। ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને 20 કિલોમીટર જેટલા ફેરવ્યા હતા। અકસ્માત બાદ ડ્રાઈવરે પણ દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો છે। ગઈકાલે દેશી દારૂ પીધો હતો। સવારે બસ લઈને નીકળ્યો એવું ડ્રાઈવરે પોતે જણાવ્યું છે। ભાનમાં ન હોવાથી બે જગ્યા પર ગાડી અડી ગઈ હતી। આનંદ નિકેતનની સ્કૂલ બસ નાલંદાના વિદ્યાર્થીઓને છોડી અને પરત આવી હતી। મહત્વનું છે કે અકસ્માત પણ સર્જ્યો હતો। વિગતો સાથે ન્યૂઝરૂમમાંથી સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, આનંદ નિકેતન સ્કૂલની વધુ એક બેદરકારી, જ્યાં સ્કૂલ બસનો ડ્રાઈવર છે પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને પણ 20 કિલોમીટર સુધી ફેરવ્યા હતા। આનંદ નિકેતન સ્કૂલની આ બસ હતી, સ્કૂલ બસ હતી, પણ મોટી વાત એ છે કે વિદ્યાર્થીઓ હતા નાલંદા સ્કૂલમાં હતા। સિલેજમાં એક કાર્યક્રમ હતો। સિલેજમાં કાર્યક્રમ પતાવીને વિદ્યાર્થીઓને નાલંદા સ્કૂલ જે ઘાટલોડિયામાં આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓને મૂકીને જ્યારે રવાના પાછો આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો। જો કે સારી અને મહત્વની વાત એ છે કે જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે એમાં કોઈ સવાર ન હતું। એ સારી બાબત, હકારાત્મક બાબત હતી। પરંતુ જો કોઈ વિદ્યાર્થી અંદર બેસેલા હોત તો એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શું સર્જાઈ હોત, કેમ કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે નાના બાળકો ડરી જતા હોય છે, ભયનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે અને ક્યાંક જો ઈજા પહોંચી હોય તેનો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। અગાઉ પણ ભૂતકાળમાં માત્ર સ્કૂલની બસ નહીં પરંતુ સ્કૂલ વેન હોય અથવા તો સ્કૂલ રિક્ષા ચાલક હોય તેઓ કેટલીક વાર નશાની હાલતમાં આ પ્રકારે ગાડી હંકારતા જોવા મળ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે। અને જ્યારે હવે એક પ્રતિષ્ઠિત અને મોટી સ્કૂલ કે મોટી ફી વસૂલતી હોય એવી ગ્રુપની, આનંદ નિકેતન ગ્રુપની જ આ શાળા છે નાલંદા સ્કૂલ, ત્યાં વિદ્યાર્થીઓને મૂકીને આવી રહી હતી અને એવામાં આ પ્રકારની ઘટના સામે આવી છે। ખૂબ ચિંતાજનક અને ગંભીર બાબત છે। ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે, તપાસ કરાવી, પરંતુ એ તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓ હતા નહીં, જેથી શાળાને ઠપકો પણ આ મામલે આપવામાં આવ્યો છે। અને ફરીવાર આ પ્રકારની ઘટના ન બને અને ડ્રાઈવર સામે પગલાં લેવા માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને આદેશ આપવામાં આવ્યો છે અને શાળા દ્વારા પણ હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહે છે। જી બિલકુલ અર્પિત, આભાર જાણકારી માટે। તો જે પ્રકારે આનંદ નિકેતન સ્કૂલના ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો એ વાતનો એને સ્વીકાર પણ કર્યો, પરંતુ સારી બાબત એ છે કે એ સમયે સ્કૂલ બસમાં બાળકો સવાર નહોતા। જો વિદ્યાર્થીઓ હોત અને અકસ્માત થયો હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકતી હોત। ત્યારે સવાલો પણ એ થઈ રહ્યા છે કે માસૂમ ભૂલકાઓના જીવને પણ જોખમ હતું। જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો આખરે જવાબદારી કોણ લેતું, એ સૌથી મોટો સવાલ અહીં એ છે।